મહેસાણામાં ભ્રષ્ટાચારને ઉજાગર કરતો કરોડોનો બ્રિજ ખખડધજ 45 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ પર ઉખડી ગયેલા સળિયા દેખાયા। પાલાબાસના સર્કલથી રામપુરા વચ્ચે આવેલો બ્રિજ બિસ્માર હાલતમાં છે। સતત ત્રીજા વર્ષે બ્રિજમાંથી કોન્ક્રીટ ઉખડી જતા રોડ પર ખાડા પડ્યા। ખુલ્લા સળિયાના કારણે વાહન ચાલકો માટે મોટો જીવલેણ ખતરો છે। ચોમાસામાં બ્રિજ પર પડેલા ખાડાથી વાહનોને નુકસાન। તંત્ર દ્વારા માત્ર થીગડા મારીને કામગીરી પૂર્ણ કરવામાં આવી। મોટાપાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો, તંત્ર સામે ઉઠ્યા સવાલો। ચોમાસામાં આવી રીતે તકલીફ થાય છે। આ સળિયાની દેખાય છે, જેમ કે બાઇકના ટાયર ફૂટી જાય તેવા સળિયા નીકળે છે બાલુપુર। અંદર ચોમાસામાં આવી તકલીફ થાય છે, ઉપર ઠેકડા માની જતા રહે છે, કઈ રિપેરિંગ આનો જે કરવું જોઈએ એ કરતા નથી। 3 વર્ષમાં જ આવી હાલત થઈ ગઈ, શું કહેશો? હા સર, હવે આ તો કને કહેવાનું, આવું તો હવે દર સાલ આવું હોય જ છે। દર ચોમાસું 3-4 વર્ષ જેવું થયું છે, પણ કેટલી વખત મારા બ્રિજ પર જવાનું થાય છે તો હું જોઉં છું તો ક્યારે સારી હાલતમાં હોય એવું બહુ ઓછી સ્થિતિમાં જોવા મળ્યું છે। જ્યારે સાધન ચલાવતા હોય તો જમ્પ આવે છે, લોકોના સળિયા તો લગભગ ઓલમોસ્ટ નીકળી ગયેલા હોય જ છે એવું લાગે છે।